हरि ओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला श्रोता मित्रों केम छो? मजामो ने? फरी एकवार आपनो गीता नित्य सत्संगमां स्वागत छे। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, આજે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક નંબર 35 વાત કરીશું। ભગવાન ઉવાચો અસંશય મહાબાહો મનો દુનિગ્રહ ચલમ अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। श्री भगवान बोल्या कि हे महाबाहु, खरेखर मन चंचल अने मुश्केलथी वश थनारू छे, परंतु हे कुंती पुत्र, ए अभ्यास अने वैराग्यथी वशमां अवश्य थाय छे। तो मित्रों, श्लोकना अर्थનું વિસ્તારથી શ્રવણ કરીએ કે અસંશય મહાબાહો મનો દુનિગ્રહ ચલમ, કે અહીં મહાબાહો સંબોધનનું તાત્પર્ય શૂરવીરતા બતાવવાનું છે, અથવા અભ્યાસ કરતા કદી પણ કંટાળવું ન જોઈએ અને પોતાનું ધૈર્યપૂર્વક તેવી જ હિંમત રાખવી જોઈએ। અહીં મિત્રો મહાબાહો શબ્દ એ અર્થમાં વપરાયો છે કે જેમ એક સૈનિકને સેનાપતિ સંબોધન કહે ત્યારે તેમ એનામાં શૂરવીરતા જગાડે છે। તો અહીં ભગવાન અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિય મોહવશ થઈ યુદ્ધ ન કરવાનું કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જ પદ્ધતિથી તેને પોતાની ક્ષત્રિયની અંદરનો ગુણ જે શૂરવીરતા છે તે બહાર લાવવાના અભિપ્રાય અર્થે મહાબાહો પ્રયોજન કરે છે કે અર્જુન પહેલા ચંચળતાના કારણે મનનો નિગ્રહ કરવો ઘણો કઠિન બતાવ્યો। તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે તું જે કહે છે તે તદ્દન સાચી વાત છે, સંદિગ્ધ વાત છે, કેમ કે મન ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો પણ ઘણો કઠિન છે, પરંતુ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહતે, કે અર્જુનના માતા કુંતાજી બહુ જ વિવેકશીલ અને ભોગોથી વિરક્ત રહેવા વાળા હતા, અને એ જ કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ્યારે વરદાન માંગવાનું ભગવાને કહ્યું ત્યારે માતા કૃષ્ણ આ કુંતાજીએ વિપત્તિનું કે મને સદા દુઃખ મળે એવું વરદાન માંગ્યું। તો મિત્રો, એવું વરદાન માંગનાર ઇતિહાસમાં કવિચિત જ પ્રથમ વ્યક્તિ જોવા મળ્યો। વિપદસ્તુ સંતુન સસ્વત્વત્વ તત્વ જગદગુરો ભવંતો દર્શનમ યશા પદ પુનર્ભવ દર્શનમ। હે જગદગુરુ, અમારા જીવનમાં સદા સર્વદા પગલે પગલે વિપત્તિઓ આવતી રહે, જેથી અમને ફરીથી સંસાર પ્રાપ્તિ ન કરાવનારું આપનું દુર્લભ દર્શન સદા મળતું રહે। શ્રીમદ ભાગવત પુરાણ નો 25મો શ્લોક છે। તો મિત્રો, આથી અહીં કૌંતેયનું સંબોધન કરી ભગવાન અર્જુનને કુંતી માતાની યાદ અપાવે છે કે જેવી રીતે તારી માતા કુંતાજી ઘણા જ વિરક્ત છે, વિરક્ત એટલે વૈરાગ્યવાન છે, એમને સંસારિક ભોગો પ્રત્યે આસક્તિ નથી તથા સુખો ત્યાગે છે, તેવી જ રીતે તું પણ સંસારથી વિરક્ત થઈ પરમાત્મા સાથે જોડાઈ જા, અર્થાત મનને સંસારથી હટાવીને પરમાત્મામાં લગાવી દે। આ મનને વારંવાર ધ્યેય મુખ્ય લક્ષ્ય સાથે લગાડવાના કાર્યને અભ્યાસ કહે છે, અને અભ્યાસની સિદ્ધિ નિરંતર સમય આપવાથી થાય છે। સમય પણ નિરંતર કાઢવો જોઈએ, દરરોજ કાઢવો જોઈએ, ક્યારેય અભ્યાસ કર્યો અને ક્યારેક ન કર્યો એવું ન થાય। આ જ વાતને ગંગા સતીમાં પાનબાઈને કહે છે કે ધ્યાન ધારણા કાયમ રાખવીને કાયમ કરવો અભ્યાસ રે।
ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું ને વિશેષ રાખવો ઉલ્લાસ રે। આળસ કરીને સૂઈ ના રહેવું, ભલે કબજે કર્યું હોય પોતાનું મન રે। હંમેશો અભ્યાસ મૂકવો નહીં ને છોડી દેવા નહીં વ્રત અને નેમ રે। તો મિત્રો અહીં અભ્યાસ સતત કરવાની વાત છે, કારણ કે મન ક્યારે દગો દે તે કહેવાય નહીં। આ શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે આત્મ સાક્ષાત્કાર થઈ ગયા પછી પણ, પૂર્ણતા પ્રાપ્ત થઈ ગયા પછી પણ નિત્ય નિયમ જે અભ્યાસ છે એ ન છોડવો જોઈએ, કારણ કે અભ્યાસ છોડવાથી જે તે સાધક વ્યક્તિનું અવશ્ય પતન થાય છે। કારણ કે સતનો સંગ નહીં કરો તો તમારે ગમે તે સંગ કરવો પડશે તો અસત્યનો સંગ જરૂર થવાનો ને અસતના સંગથી તમારું પતન નિશ્ચિત છે। તો મિત્રો અભ્યાસ અહીં વારંવાર મનને ધ્યેય સાથે લગાડવાને અભ્યાસ કહે છે। અભ્યાસ નિરંતર થવો જોઈએ। પોતાના ધ્યેયમાં મહત્વ અને આદર બુદ્ધિ પણ સાથે સાથે હોવી જોઈએ। આ રીતે અભ્યાસ કરવાથી જ અભ્યાસ દઢ થઈ જાય છે। મિત્રો એક ગુજરાતી ભાષામાં દોહો છે કે અર્થ વીણ સમજણ નહીં, સમજણ વીણ નહીં સ્નેહ, નેહ વીણા આદર નહીં, ભલે દેડકો ફૂલાવે દે। તો મિત્રો આનો અર્થ એ થાય કે જે વસ્તુનો અર્થ સમજાઈ જાય તો એ પ્રિય લાગે, અને પ્રિય લાગે તો જ તેનો આદર થાય, અને આદર થાય તો જ ફળ પૂરેપૂરું મળે। આ માર્મિક કારણો છે મિત્રો અભ્યાસ બે પ્રકારના છે। એક કે પોતાનું જે લક્ષ્ય કે ધ્યેય છે તેમાં મનોવૃત્તિ લગાડવી, અને બીજી વૃત્તિ આવી જાય અથવા બીજું કંઈ પણ ચિંતન આવી જાય તો તેની ઉપેક્ષા કરી દેવી, તેનાથી ઉદાસીન થઈ જવું। જેમ મિત્રો ભૂખ લાગી અથવા તરસ લાગી તો એ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી બીજું કોઈ કાર્ય ન કરવું। દાખલા તરીકે ભૂખ લાગી હોય અને પછી આપણે બહાર ફરવા નીકળી જઈએ, અથવા સૂઈ જઈએ, અથવા શાસ્ત્ર વાંચન કરીએ, અથવા કંઈ પણ કાર્ય કરીએ તો એ યોગ્ય નથી। બીજા બધા કામો પ્રત્યે ઉદાસીનતા સેવી, એટલે સાઈડમાં મૂકી જે મુખ્ય કાર્ય છે એ પૂરું કરી લેવું। આનું નામ ઉદાસીનતા થઈ જવું, ઉપેક્ષા કરવી કહેવાય। અને બીજું કે જો મન ચાલ્યું જાય ત્યાંથી પોતાના લક્ષ્યને જ અથવા ઈષ્ટને જોવા, એટલે જો જાય। દાખલા તરીકે ભૂખ લાગી તો જો આપણે ફરવાની ઈચ્છા થાય તો ચલો જમવા જઈએ, આપણને વાંચવાની ઈચ્છા થઈ તો ચલો પકવાન વિશે વાંચીએ। તો એ ભૂખ જે જાગી છે એને બળવર્ત બનાવવાની કોશિશ કરવી, વધુના વધુ જાગૃત થાય એવો અભ્યાસ કરવો। તો મિત્રો ઉપયુક્ત બે સાધનો સિવાય મનને લગાડવાના પણ કેટલાક ઉપાય છે, જેવા કે એક જ્યારે સાધક ધ્યાન કરવા બેસે ત્યારે સૌથી પહેલાં 2-4 વાર શ્વાસ બહાર કાઢી એવી ભાવના કરવી કે મેં મનથી સંસારને સર્વથા કાઢી નાખ્યો છે, હવે મારું મન સંસારનું ચિંતન નહીં કરે, ભગવાનનું ચિંતન કરશે, અને ચિંતનમાં જે કંઈ પણ આવશે તે ભગવાનનું સ્વરૂપ હશે। ભગવાન સિવાય મારું મન બીજી વાતમાં આવે જ નહીં। આથી ભગવાનનું સ્વરૂપ એ જ છે કે જે મનમાં આવી જાય, અને મનમાં જે આવી જાય તે જ ભગવાનનું સ્વરૂપ છે। વાસુદેવ સર્વમનો સિદ્ધાંત છે। એવું થતાં મન ભગવાનમાં આપોઆપ લાગશે, બીજે લાગશે જ નહીં। બીજું, ભગવાનના નામનો જપ કરવો, પરંતુ જપમાં બે વાતનો ખ્યાલ રાખવો કે એક તો નામના ઉચ્ચારણમાં સમય ખાલી જવા દેવો નહીં, અથવા દાખલા તરીકે આપણે રામ 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 કહીએ તો ધીરે ધીરે ઉચ્ચારણ કરો, પરંતુ વચમાં ખાલી સમય ન જવા દેવો, અને બીજું નામને સોંભળ્યા વિના ન જવા દેવું, અથવા જાપની સાથે તેને સોંભળવો, દાખલા તરીકે રામ રામ રામને સોંભળવો। ત્રીજું કે જે નામનું ઉચ્ચારણ કરવામાં આવે મનથી તે નામ ઉપર લક્ષ્ય રાખવું જોઈએ, અર્થાત નામને ઓગળી અથવા માળાથી ન ગણતા મનથી જ તેનું ઉચ્ચારણ ગણવું જોઈએ। દાખલા તરીકે રામ 1, રામ 2, રામ 3, બસ આવી રીતે મનથી જ ગણતરી કરવી। ચોથું મિત્રો, એક નામનું તો વાણીથી ઉચ્ચારણ કરવું અને બીજા નામનો મનથી જાપ કરવો। દાખલા તરીકે મોઢાથી બોલીએ રામ, પણ અંદરથી પણ મન રામનો જાપ કરે। વાણીથી તો રામ રામ ઉચ્ચારણ કરવું, પરંતુ મનથી પણ રામ રામનો જાપ કરવો। પાંચમું, તેવી જ રીતે રાગ રાગીણી સાથે બોલીને પણ
એટલે કે કીર્તન કરીને પણ મનને કીર્તનમાં જોડવું, રામ 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 રામ, જે રીતે આપણે મન જોડવાનું છે. અહીં કોઈ વસ્તુ મુખ્ય નથી, મન જોડવું મુખ્ય છે. છઠ્ઠું, ચરણોથી મોડી માથા સુધી અને માથાથી મોડી ચરણ સુધી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે ભગવાનના સ્વસ્વરૂપનું ચિંતન કરવું, સાકાર સ્વરૂપનું ચિંતન કરવું. મનમાં ખુલ્લી દ્રષ્ટિથી એ કરી શકો અને મનથી પણ કરી શકો. સાતમું છે કે ભગવાન મારી સામે સ્વયં જ ઊભા છે એવું સમજીને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. ભગવાનના જમણા પગની પોચ ઓગળીઓ પર મનની પોચ નામ લખી દેવા. ઓગળીઓની ઉપરનો જે ભાગ છે તેનાની લંબાઈ 3 નામ લખી દેવા. ભગવાનની પિંડીનો આરંભ છે, સોદા ઉપર બે કોડા બનાવીને છોડી દેવા. પિંડીની લંબાઈ 3 નામ લખી દેવા. આમ પગથી લઈ પ્રથમ માથા સુધી અને પછી માથાથી સુધી બસ ચિંતન, મુખ્ય લક્ષ્ય ભગવાન સાથે મન જોડવાનું છે. કોઈ પણ ક્રિયા થાય, તાત્પર્ય એ થઈ કે ભગવાનના જમણા અંગથી ચરણ સુધી, મુગળ સુધી અને મુગળથી લઈને ચરણ સુધી, આમ વારંવાર જ્યારે ઈચ્છો ત્યારે વધારે ને વધારે કરી શકો છો. આ રીતે અભ્યાસ કરવા અનેક રૂપ, અનેક રીતો છે. આવી રીતે સાધક પોતે પણ વિચારી શકે છે. અભ્યાસની સહાય માટે વૈરાગીની જરૂર છે, કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ હશે ત્યાંથી મન હટશે તેટલું જ મન પરમાત્મામાં લાગશે. સંસારનો રાગ સર્વથા હટી જતા મન સંસારનું રાગપૂર્વક ચિંતન નહીં થાય. આથી પુરાણા સંસ્કારોના કારણે કદી કોઈ સ્ફુરણા થઈ જાય તો પણ તેની ઉપેક્ષા કરી દેવી અથવા તેમાં રાગ ન કરવો, ન દ્વેષ કરવો. પછી તે સ્ફુરણા આપોઆપ દૂર થઈ જશે. આ રીતે અભ્યાસ અને વૈરાગથી મનનો નિગ્રહ, મન શાંત, મન કાબૂમાં, મન પકડાઈ અવશ્ય જશે. અને વૈરાગીના પણ કેટલાક ઉપાયો છે કે સંસાર પ્રતિક્ષણ બદલાય છે. એટલે વારંવાર સ્વરૂપ એક દારૂ રહેતું નથી, કોઈ પણ ક્ષણે બદલાતું જાય છે. આજથી સંસાર આપણી સાથે નથી અને આપણે સંસાર સાથે નથી. જેવી રીતે બાલ્યાવસ્થા આવી, પછી યુવાની આવી, આપણી સાથે ન રહી, પરિસ્થિતિ થોડી કરતાં ગળપણની નજીક જઈ રહ્યું છે અને ગળપણ પછી પણ મૃત્યુની નજીક રહ્યું છે. તો પરિસ્થિતિ આપણી સાથે ન રહી વગેરે વિચારો કરવાથી પણ સંસાર તરફ વૈરાગ્ય આવશે. બીજું કે પોતાના કહેનારા જેટલા કુટુંબીજનો છે, સગા સંબંધીઓ છે, તે આપણી પાસે અનુકૂળતાની ઈચ્છા જ રાખતા હોય છે કે એમના ધાર્યા પ્રમાણે આપણે રહીએ, આચરણ કરીએ તો જ એ ખુશ હોય. તેઓ આપણી પાસે અનુકૂળતાની ઈચ્છા રાખતા હોય તો આપણી શક્તિ, સામર્થ્ય, યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. કે શાસ્ત્ર સંમત ઈચ્છા હોય અને આપણે સમર્થ હોય એટલું જ પૂરું કરવું જોઈએ અને પરિશ્રમ કરીને તેમની સેવા કરવી જોઈએ. પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની અને કદી સેવા લેવાની ઈચ્છાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતે પોતાના સામર્થ્ય અનુસાર વસ્તુ આપવાથી અને પરિશ્રમ કરીને સેવા કરવાથી પૂરા જૂનો રાગ દૂર થાય છે અને તેમની પાસેથી કંઈ પણ ઈચ્છા ન રાખવાથી નવો રાગ પેદા થતો નથી. તેથી સ્વાભાવિક સંસારથી વૈરાગ થઈ જાય છે. મિત્રો, ત્રીજું કે જેટલા પણ દોષ હોય, પાપ હોય, દુઃખ પેદા થાય છે તે બધા સંસારના રાગથી પેદા થાય છે. એટલે સંસારમાં આસક્તિ તમે રાખો કે આ મને ગમે છે અને ગમે છે તો મારે મેળવવું છે અને જો તમારી ઈચ્છા પૂરી ન થાય અને ચલો તમે મેળવી લીધું તો એ વ્યક્તિ કે વસ્તુ એ રીતે તમને સુખ ના આપે, તો જેટલા સુખ અને શાંતિ મળે છે તે બધા રાગ રહિત થવાથી જ મળે છે. એવો વિચાર કરવાથી પણ વૈરાગ્ય થઈ જાય છે. હવે મિત્રો, આગળના શ્લોકમાં ભગવાન ધ્યાન યોગની પ્રાપ્તિ માટે પોતાનો મત બતાવશે, તે આવતીકાલે જોઈશું. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.